ભાવનગર ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકરોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યાલય સામે પૂતળા દહન કર્યું હતું. નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવા મામલે દેશભરમાં આંદોલન છેડાયું છે. દિલ્હી જંતર મંતરના આંદોલન દરમિયાન રાહુલ ગાંધીની અટકાયત થતાં કોંગ્રેસે આંદોલનના મંડાણ કર્યા છે. કોંગ્રેસે પણ છાત્ર ગુંજ કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના વિરોધ કાર્યક્રમની જાણ થઈ જતાં ભાજપ કાર્યાલયે મસમોટો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસે શહેર પ્રમુખ લાલભા ગોહિલ સહિત આશરે 50 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં કોંગ્રેસ કાર્યકરો ભાજપ કાર્યાલય નજીક પહોંચવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ભાજપ કાર્યાલય નજીક જ પૂતળા દહન કર્યું હતું. ભાજપના ગુંડાઓએ લોકશાહીમાં વિપક્ષ અરે વાજો ઇન્કલાબ જિંદાબાદ. મોટું મોડું આપવું